ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે ઉઠી ગઈ છું, 8 વાગી ગયા છે અને બસ હવે જાઉં છું નીચે. તો ગાઈઝ અત્યારે 11:30 થઈ ગયા છે અને અમે ફ્રી થઈ ગયા છીએ. નીચેનું ઉપરનું બધું કામ થઈ ગયું છે અને હવે મારે બનાવવાની છે રસોઈ. રસોઈમાં આજે મગ બનાવવાના છે, ભાત બનાવવાના છે અને રોટલી બનાવવાની છે. કાંઈ નહીં, બસ રસોઈ કરી પછી નવરા, પછી શું કામ છે. અને આજે વાતાવરણ કાલ જેવું નથી, આજે ચોખ્ખું વાતાવરણ છે, એકદમ તડકો તડકો છે. તો 2 દિવસ એવું સારું હતું, વાદળા વરસાદ ને બહુ મસ્ત હતો. અને મમ્મી આવી ગયા છે, ફ્રેશ થઈને આવી ગયા છે. બાય બાય બેસવા આવ્યા હતા ને, ખબર કાઢવા હતા. પપ્પાનું છે ને આંખનું ઓપરેશન કર્યું છે ને, તો આખો દિવસ બધા ખબર કાઢવા આવતા હોય, એટલે મમ્મીને તો આરે બેસવું પડે. એટલે મમ્મી જડદે નવરા. અને તમે શું કરો છો? હું એક રીલ ડોક્ટર મોકલે કોડી વાયરલ હતી, જોઉં છું. હે હું એ રોડ ભાવ હોય ને એટલે મને કાંઈ સમજાય નહીં, બોલ ને. એમાં એવું હતું, એક રીલ્સ મોકલી મારામાં ઇન્સ્ટામાં, એક રાત के 12:30 बजे तक आज रात 12 बजे से 3:30 बजे तक जगते रहना, हमला होगा. ખોટું છે, કાંઈ હુમલો થવાનો છે નહીં, કોઈ બીતા નહીં, બરોબર? તમે બીલા આપણે અહીં શું વાંધો આવે? આયા તો ક્યાંય નહીં થાય. ખોટી અફવા ફેલાવવામાં અને સતર્ક રહ્યો અને સુરક્ષિત રહ્યો અને હવાનો ઘરમાં રહ્યો બને ત્યાં સુધી. ખોટી અફવા ન ફેલાવો. નાના છોકરા તો બહુ ફોન જોતા હોય, એ બધા એવું જોવે તો મગજ ઉપર અસર પડે, એટલે ખોટી અફવા ફેલાવવાનું બંધ કરી દો અને ધ્યાન રાખો. સોશિયલ મીડિયા વધારે આવે છે. સરકાર ક્યાં નિર્ણય લીધો છે ઇન્સ્ટાગ્રામ બંધ કરવાનો? 2-3 રીલ જોઈ છે, હવે પાકી ખબર નહીં બંધ કરે કે ન કરે. રીલ્સ આવે છે 10 તારીખે ઇન્સ્ટાગ્રામ બેન થઈ જાય, તો તમને શું લાગે થઈ જાય? થઈ જશે. આ રીલું સ્ક્રોલ કરતા બંધ થાય, ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તો આમ યુટ્યુબ ઉપર જોર પડે ને. ઇન્સ્ટાગ્રામ બંધ થાય ને તો આમ તો વિચાર કરે ખાલી કેટલા માણસો શું કરે એમ, શું કરે? સાચી વાત છે. તો પછી યુટ્યુબ આવે. યુટ્યુબ આવે. હા, તો હાલો મળીએ થોડી વાર પછી. હવે ગાઈસ અત્યારે 12:30 થઈ ગયા છે અને મેં મસ્ત મગનું શાક બનાવી નાખ્યું છે. તો મસ્ત. અને મમ્મી રોટલા બનાવે છે બાજરાના, અને ખીચડી બનાવી નાખી છે અને ભાખરી પડી છે. તો હમણાં થોડી વાર પછી બેસી જશું જમવા. તો અત્યારે 6 વાગી ગયા છે અને પર વરસાદનું વાતાવરણ થઈ ગયું થોડું થોડું આવું પર વાળે છે. અને દિશુ અહીં ફોન જોઈ છે, હું પિક્ચર જોતો તો બેબી. તમે કોઈ જોઈ છે કે નહીં કોમેન્ટ કરજો. ને એટલે માવા ચાલુ કરી રાખું, તમે કીધું બધું ભાવ બનાવી દે. ચાલુ નથી કર્યા ને માવા? તો સોપારી ભાંગી દઉં છું ખાલી. સોપારી ભાંગતા ભાંગતા પછી ખાવાનું ચાલુ નથી કરી દેવાનું. મને ન ભાવે સોપારી, નો ભાવે, બહુ દૂરની વાત છે. તો વાંધો નહીં, મેં ક્યાં માવાનું ચાલુ કરી દીધું ને. This is prank bro guys. મેં જ કીધું તો એને માવો બનાવવાનું. તો 6 વાગી ગયા છે, બેઠા હતા બધા. થયું કે શું થયું આજે કઈ ઘડીક વાદળા થતા હતા અને ઘડીક મટતા હતા. મળતા એટલે વિચાર થોડુંક લાગતું હતું 5% કે વરસાદ આવશે, પણ કાંઈ એવો નહીં. હવે થોડોક ટાઈમ છે પછી વરસાદ રોજ આવશે ચોમાસામાં. ચોમાસું પછી બેઠું નથી, ઉનાળો છે નહીં. ઉનાળો જ છે ને, માવઠું છે, આગાહી છે ખોટી. ખોટી કાંઈ ને હાથી છે. 2 દિવસ તો પડ્યો વરસાદ. ખોટી મીન્સ કે મેમાં ખોટી, એમ હાથે કાંઈ એમ જૂનમાં ને ઓગસ્ટમાં ધડાધડી વરસાદ પડવાનો. બહુ અમારો વરસાદ પડ્યો, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. અને 2 દિવસ પડ્યો તો કેટલું ઠંડુ થઈ ગયું. પછી તો રોજ પછી આ જમીન પાણી પી પછી પડ્યું રહે ઉપર પાણી. જેટલું પીવાનું એટલું પી લે. સતત વરસાદ પડે એટલે એકદમ ઠંડુ લીલું લીલું થઈ જાય બધું, હરિયાળી. તો તમે કોમેન્ટ કરજો કેવો માવો ખાવ છો. હું તો પડી કેવડો ખાઉં છું. તો લબર ખોઈ છે બરોબર. ભાઈ અત્યારે 7 વાગી ગયા છે અને
રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હું બનાવીશું સરીકો બટેટાનું શાક બનાવવાનું છે, તો બધું કરી નાખું ને કમ્પ્લીટ. અને મમ્મી ચા બનાવે છે. અમારે છે ને બપોર પછી 2-3 વાર તો ચા બની જ જાય, 4-5 વાગ્યા પછી. અમે પી લે તો ચા કોઈ નહીં પીતું હોય. કેમ કે યુ આર સાના બંધાણી. સાચી વાત છે, એમ ચાના બંધાણી. તો મળી પાછા થોડી વારમાં. કમેન્ટ કરજો આ શું છે. આ છે ને આમાં પ્રોટીન હોય ને એટલું એકે વસ્તુ નથી. અત્યારે ન હોય પણ અત્યારે છે ખરું. હા એ તો વાત છે. અમારા આ બાજુ ગામડામાં એ સારું કે ગમે એ વસ્તુ અમને છે ને તાજી મળી જાય. શાકભાજી છે કાંઈ પણ. અત્યારે જો ચા બની ગયો છે અને મમ્મી સાફ કર્યો છે પીવાનું. પીવાનું શરૂ કર્યું છે, બનાવીને લઈ આવ્યા છે. તો હાલો બધા ચા પીવા. અમારે જઈ સાંભળતી પી લઈ કે નક્કી ન હોય. કોમેન્ટમાં કહેજો આ કોનો કોનો ભાવે છે આ સિંગુ. એકના તો નથી ભાવતી અમને ખબર. તો ગાઈઝ હવે અત્યારે મેં શાક બનાવી નાખ્યું છે અને શાક છે ને ચડે છે અને મમ્મી લોટ બાંધે છે. તો કાંઈ નહીં, બસ હમણાં થોડી વાર પછી રસોઈ થઈ જશે. અને દીશુ બહાર રમવા ગઈ છે, પપ્પાવાળા રૂમમાં સૂતા છે, આંખમાં ટીપા નાખ્યા છે એટલે. અને કાંઈ નહીં, બસ મળીએ થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે અમે લોકો જમી લીધું છે, જમીને બેઠા છે. મિત્તલબેન આવ્યા છે, મૂવી નાખી દે છે મોબાઈલમાં. તો તમે જમી લીધું ને મિત્તલબેન? તમે જમી લીધું? આમ ક્યારનું જમીન બસ ફ્રી થઈને બેઠા છીએ. અને બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.